प्यारी गुरु माँ, वाली गुरु माँ, 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 परमनो स्पर्श કરીને પામવું મારે મોક્ષ સાર ગુરુ હાથે ઓગો ગ્રહીને નાચું હું રાત ને સવાર માંગુ શરણોની સેવા તારા ખોડે નિંદિયા વાહલી તુમારી ગુરુ માં प्यारी गुरु माँ, वाली गुरु माँ, प्यारी गुरु माँ, वाली गुरु माँ, प्यारी गुरु माँ, वाली गुरु माँ, प्यारी गुरु माँ, वाली गुरु माँ। જે શિષ્યો ગુરુને પકડી રાખે લાઈફ ટાઈમ આજીવન એવા શિષ્યો માટે અમને સહજ ભાવે બહુ જ ભાવ આદર ભાવ અવભાવ રાજેશ્વરી મહારાજ આ શિષ્યોની કક્ષાના હતા. એમના ગુરુદેવ વિક્રમ શ્રી મહારાજ એમની સેવા એમણે આજીવન કરી. પરમ ગુરુ સમર્પણ આ શબ્દ એમના માટે બિલકુલ સાર્થક ઠરે. મસ્ત એક વાક્ય લખ્યું છે, સમજાય તો સમજજો, ઉપર ના જાય એનું ધ્યાન રાખજો. મસ્ત લખ્યું છે, ગુરુ હૈયામાં વસે ત્યારે સાધનાની શરૂઆત થાય અને ગુરુના હૈયે શિષ્ય વસે ત્યારે સાધનાની સિદ્ધિ થાય. ચાલવું તુજ પંથ સાથે કરવા મારે ભવ પાર વીર વચનો ને ધરવા મારા કર્મોને હણવા આવ્યો હું તારા ખોડમાં પ્યારી ગુરુ માં, વાલી ગુરુ માં. गुरुदेव, आप देवलोक पधारे पर दूर नहीं हुए. आपकी स्मृति, आपके संस्कार अमर हुए. राज्य सुरेश्वर जी महाराज साहब, आप जैसे गुरुदेव दुर्लभ महान, आपके चरणों में श्रद्धा सुमन अर्पित, यह हमारी सच्ची वंदना, यही हमारा सम्मान. आज से लगभग 30 वर्ष पूर्व गुरुदेव का एक ऐतिहासिक चातुर्मास चेन्नई में हुआ था. तब समूह में 237 मासक शमन की विक्रम सर्जक तपस्या हुई थी, जो आज भी कीर्तिमान स्थापित किए हुए हैं. पूज्य लब्धीश्वरी महाराज ના પટેલ વિક્રમ સુરેશ્વરજી મહારાજ બે લબ્ધીશ્વરી મહારાજનું પણ દર્શન કર્યા છે, વિક્રમશ્રી મહારાજના પણ દર્શન કર્યા છે અને રાજ્યશ્રી મહારાજને પણ નજીક રહ્યા છે. એમના ચરણી ગ્રહણ કર્યા અને જે ગુરુની સેવા ઇંગિતાગર સંપન્નતા યુક્ત એમનું જીવન, સમર્પિત જીવન જે ગુરુને સમર્પિત થાય છે, જે આત્મા સ્વાધ્યાયમાં લીન કરે છે, જે આત્મા સેવા લોકોને પ્રાપ્ત કરે છે અને જે આત્મા સ્વાધ્યાયમાં લીન કરે છે એનો આત્મા ખરેખર પોતાના સેવાજીવને સાર્થક બનાવે છે અને બીજાને પણ સાર્થક બનાવવામાં નિમિત્ત બને છે. વાલી ગુરુ માં, પ્યારી ગુરુ માં. नागपुर संघ के ऊपर में सन 1994 में गुरुदेव का एक ऐतिहासिक चातुर्मास हुआ था, जहाँ से मेरे उनके संबंध की शुरुआत हुई थी. प्रधानमंत्री उस समय के आदरणीय श्री पीवी नरसिम्हा राव जी को गुरुदेव से मिलाने का कार्यभार मुझे सौंपा गया था. और उस समय जब मैं उनको गुरुदेव के साथ में मिलाने के लिए वहाँ पर लेकर गया था, तब प्रधानमंत्री नरसिम्हा राव जो इतने ज्ञाता थे
उन्होंने 2 शब्द में हाथ जोड़कर गुरुदेव से कहा था कि आज आपसे मिलकर मैं भी नतमस्तक हो गया हूँ. ऐसे मेरे गुरुदेव थे. મુંબઈમાં સાધુ મિલનમાં પણ મળવાનું છે. દાદરમાં મળ્યા હતા. બધાની સાથે એકદમ મીઠાશથી વર્તવાનું. નાના સાધુ હોય કે મોટા હોય, ગચ્છાધિપતિ હતા એ તો પછી થયા, પણ શાસન પ્રભાવક અને શાસન પ્રભાવના એમના હાથે જે રીતે સહજ રીતે થઈ રહી હતી ને થતી હતી, એ કક્ષાએ પહોંચ્યા પછી પણ અહંકારનો અભિમાનનો અંશ પણ નહીં. અને એટલે જ વાણીમાં મીઠાશ હતી. વાણીમાં મીઠાશ કોને કહેવાય? કે જે વાણીમાં બીજાના ગુણ ગવાય, બીજાની અનુમોદના થાય. આજે પણ ગુણાનુવાદ કરવા ભેગા થયા છે. આચાર્ય ભગવંતના ગુણાનુવાદ છે. પાછું કેટલાક એવા હોય કે ગુણાનુવાદ એમના કરવાના હોય ને પોતાના ગુણાનુવાદ કરવા બેસે. બગીચાની સુંદરતા માળી ઉપર નિર્ભર હોય છે. જો માળી કુશળ અને મહેનતુ હોય તો બગીચો લીલોછમ રહે છે, અને માળી જો આળસુ હોય તો બગીચો વેરાન છેરાન થઈ જાય છે. લબ્ધિ વિક્રમ બગીચાને એક એવા સુંદર માળી મળી ગયા જે લબ્ધિ વિક્રમ કૃપા પાત્ર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજ્ય સુરીશ્વરજી કે જેઓએ આખા સમુદાયને લીલુંછમ રાખવાનું કામ એ ગચ્છાધિપતિ શ્રીએ કર્યું છે. જન્મ્યો હું દુશ્મ કાળમાં, ભટક્યો સંસાર રાગમાં, હાથ ઝાલી મુક્તિ આપો માં. લબ્ધિ વિક્રમ સમુદાય જ્યાં લબ્ધિ પણ છે અને અવિક્રમ પણ રચાયો. તપા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજાના વરદ હસ્તે જેમને ગચ્છાધિપતિ પદ ઉપર આરૂઢ થયા, એના સૌ પ્રથમ આશીર્વાદ પણ ગુરુ ભગવંતે આપ્યા. એક જ પરિવારના બે ભાઈઓને અગર જોડે રહેવાની વાત કરીએ, શક્યતા બહુ ઓછી છે. અન્ય સમુદાયના બે વડીલ ગુરુ ભગવંતો સાથે ચાતુર્માસ કરે અને એની ફલશ્રુતિ રૂપે પાછું બીજું ચાતુર્માસ જોડે કરે. ખરેખર સંપૂર્ણ યશ પ્રવીણભાઈ, આત્મારામભાઈ આંબાવાડીના ટ્રસ્ટી અને પ્રમુખ સાહેબને જાય છે, અને બીજો યશ આચાર્ય ભગવંત જેમને દીક્ષા લીધી ત્યારથી ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રાજ્ય સુરેશ્વરજી મહારાજાની સેવા કરી એવા વિતરાગ્ય સુરેશ્વરજી મહારાજાને જાય છે. બે ગુરુ ભગવંતોનું ચાતુર્માસ આંબાવાડીમાં સંપન્ન થયું ખૂબ સારી રીતે. ત્યારે બે ગુરુ ભગવંત અલગ થાય છે. પૂનમના ચાતુર્માસ પરિવર્તન બાદ બે ગુરુ ભગવંતની આંખ ભીની હતી. બારીકાઈથી જોઈએ, બે ગુરુ ભગવંતના હૃદયની અંદર એક વ્યથા હતી, વેદના હતી. કારણ કુદરત લોહીના સંબંધ બાંધી શકતો નથી, ત્યારે લાગણીના સંબંધ બાંધી અને પોતાની ભૂલને સુધારી.
લોહીના સંબંધ નતા, પણ સંબંધ કયા હતા? લાગણીના. વાત કરી જેમના શબ્દોમાં જાદુ હતો. કોઈ પણ વ્યક્તિના હૃદયની અંદર आरामથી प्रवेश कर सके। कुछ लोगों की कुछ बातों में फर्क इतना होता है, कुछ लोगों की कुछ बातों में फर्क इतना होता है, एक दिल में उतर जाते हैं, एक दिल से उतर जाते हैं, एक दिल में उतर जाते हैं। देव गुरु भगवान एक बीजाना हृदयની અંદર ઉતરી ગયા અને આપણા સૌના હૃદયની અંદર પણ આજે પણ ભલે શ્વાસ રૂપે ગીતાર્થ ગચ્છાધિપતિ નથી, પણ સુવાસ રૂપે આજે પણ અત્યારે અહીંયા મારા તમારા હૃદયની અંદર એ જીવન છે। જ્યારે આવા મહાપુરુષોનું પ્રયાણ થાય ત્યારે એક વાત ખાસ કહેવાનું મન થાય, પૃથ્વી ગરીબ બને છે અને સ્વર્ગ ધનવાન બને છે। પૃથ્વી ગરીબ બને છે અને સ્વર્ગ ધનવાન બને છે। એવા દેવ પુણ્યાત્માનું ચાતુર્માસ સાબરમતીમાં ગીતાર્થ ગચ્છાધિપતિના હૃદયની અંદર પણ એક જ ભાવના હતી, સાબરમતી સંઘની એકતા થાય, મારું જીવ શાસન એક બને। જે અલગ 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 રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ જીવ શાસન બને અને સમગ્ર વિશ્વની અંદર મારા પ્રભુના શાસનનો ડંકો વાગે એવી ભાવના ગુરુ ભગવંતોના હૃદયની અંદર જગદીશ શ્રીજી મહારાજા સમુદાયની અંદરમાં આજથી આચાર્ય ભગવંત શ્રીમદ પ્રગન્દ્રભાવક શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી દસો વર્મ શ્રી મહારાજા વીર ગુરુના અંતરે વસ્યા, લાગે જાણે ભગવંતો મળ્યા, કર્મો મારા ક્ષય થયા। હો ગુરુ ચાલો હવે મારા હાથને, ચાલવું તુજ पंथ साथ। मेरे जीवन में धर्म का प्रकाश सबसे पहले यदि कहीं से आया था तो विक्रमसूरी समुदाय की ओर से पूज्य विक्रमसूरी महाराज, नवीन सूरी जी महाराज, उनका जब चौमासा हुआ था और उस वक्त माँ महाराज, बहन महाराज आदि के संपर्क में आकर के मेरे संसारिक परिवार के हमारे वैसे भतीजी परमेश्वर शास्त्री जी महाराज ने सर्वप्रथम दीक्षा ली थी। उस वक्त से यह संबंध हमारे परिवार का इस समुदाय से चला रहा है। करवा मारे भव पार, वीर वचनों ने धरवा, मारा कर्मों ने हणवा, આવ્યો હું તારા ખોળમાં। પ્યારી ગુરુ માં, વાલી ગુરુ માં, પ્યારી ગુરુ માં, વાલી ગુરુ માં। माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई, जो सिमंदर स्वामी भगवान के परम आराधक और उपासक है, और शायद उनको पता भी होगा हमारे गच्छाधिपति गुरुदेव श्री का जन्मदिन भी सिमंदर स्वामी भगवान के जन्म कल्याण के दिन के अंदर हुआ है। ऐसे प्रकृष्ट पुण्य के स्वामी हमारे गच्छाधिपति गुरु भगवंत हैं। संत परम हितकारी, जगत माही संत परम हितकारी। अपनी संस्कृति में संतों ने परम हितकारी कहा है। એટલે આપણે તો હું તો હર હંમેશ કહું છું કે જૈનોમાં નાની ઉંમરે જેની પાસે ભૌતિક એટલી બધી તાકાત હોય, એટલા સુખ હોય, છતાંય છોડી અને દીક્ષા લે, એટલે આપણા બધાના મગજમાં એટલો તો વિચાર આવવો જોઈએ કે એની ઉપર કંઈક મોટું સુખ છે કે જ્યાં આની સામે કંઈ નથી। આંબાવાડી સંઘમાંથી બધાને લઈને અને ગીતાર્થ ગચ્છાધિપતિ પ્રેરણા તીર્થથી તેઓ પણ ત્યાં નવરંગપુરામાં આવ્યા
સામાન્ય રીતે વિનંતી સંઘને કરવાની હોય. કોઈ ગુરુ ભગવંતને વિનંતી કરે યાર કેવી રીતે બને? પણ ગીતાર્થ ગચ્છાધિપતિ જાતે આવ્યા નવરંગપુરા અને અમારી સાથે ઊભા થઈ નત મસ્તકે તપા ગચ્છાધિપતિને વિનંતી કરી કે આપણું ચાતુર્માસ સાથે આંબાવાડી સંઘમાં થાય એના માટે આપ સ્વીકારો વિનંતી. આ દ્રશ્ય એ વખતનું નજર સમક્ષ જ્યારે પણ આવે છે ને ત્યારે આંખો ભીની થાય છે કે આટલી બધી નમ્રતા અને આટલી બધી સરળતા. જે ગુરુ બન્યા વગર મોક્ષ થઈ શકે છે કે ન થઈ શકતો જ્ઞાની જાણે, પણ ગુરુને બનાવ્યા વગર, માથે ગુરુને રાખ્યા વગર ક્યારે કોઈનો મોક્ષ થયો નથી ને થવાનો પણ નથી. ગુરુ વિક્રમનો અવાજ અને ગુરુ રાજના શાસનના કાજ હવે વર્ણવાનો સમય નથી, પણ ગુરુ રાજે એવા કાજ કર્યા શાસનના કે હવેની જવાબદારી એમણે યશો રાજને સોંપી છે. આ યશો રાજ એ ગુરુ રાજનો અવાજ એ જૈનમ જયતિ શાસનમનો છે. બસ એ અવાજને જે શાસનમાં ગુંજતો કરે અને જે ગુરુ રાજે જૈનોદ્ધાર ને જીર્ણોદ્ધાર કર્યા છે એમાં યશો રાજ આગળ વધે એ જ પરમાત્માને અંતરની પ્રાર્થના.